જય દ્વારકાધીશ. લિફ્ટમાં હે ને અમે અધો અટકી ગયા. બીજા માળે ઉપર નહીં નીચે નહીં ને લાઇટ બંધ થઈ ગઈ. અત્યારે લિફ્ટનું સેટિંગ વિખાઈ ગયો. જવાનું તો જે સિદ્ધિવિનાયક મંદિરે લઈ લીધી ટિકિટ ને આવી ગયો રેલવે સ્ટેશને. ટ્રેન પ્લેટફોર્મ ઉપર જ હતી ને બેસી ગયો ટ્રેનમાં. ટ્રેનની આરે ભીડે વધતી જતી હતી. મુંબઈમાં કામ એવું હોય કે તમને હુવાનો ટાઈમ ન મળે. ઘણા ચાલુ ટ્રેને હોઈ જાય. ભીડે બહુ જ વધવા માંડી હતી. થોડીક વાર પછી ઉભા રહેવામાં ધક્કા મુકી થતી હતી. એક તો ભીડ ને માથે જતા ગરમી. પહોંચી ગયા તા બોરીવલી. મળી ગઈ હતી બેહવાની જગ્યા. પહોંચી ગયો તો દાદા ને કહી દીધું ટ્રેન ને બાય બાય. અહીંયા પાટાની ઓલી સાઈડ જાળી લગાડેલી, કોઈ ઠેકી ન જાય એટલે. બેઠો 5 મિનિટ પંખાની નીચે. લિફ્ટમાં જવા માટે ધક્કા મુકી થતી. અહીંયા ટીટીએ ટિકિટ વગરના પકડી લીધા. અમારી ટ્રેન ગઈ તો 5 મિનિટમાં બીજી ટ્રેન આવી ગઈ. આરામ કરીને નીકળી ગયો સિદ્ધિવિનાયક મંદિરે જવા માટે. સ્ટેશન થી 1 કિલોમીટર જેટલું આગું થાય સિદ્ધિવિનાયક મંદિર. પહોંચી ગયો તો મંદિરે. મુંબઈમાં ગરમી તો હાવ જરાય નહોતી. પંખાની આરે એક ઝુમર લગાડેલા હતા. અંદર આવવા માટે તમારે ચેકિંગ કરાવવું પડે. અને આવી ગયો તો અંદર આવ્યો ભેગો એટલું બધું પબ્લિક જોવા મળ્યું. આટલી બધી ભીડ કાયમ હોય છે. હું પૈસા દઈને દર્શન થઈ ગયા. લાઈનમાં ઉભા અમે. હાલો મહિલા બીજા મિની બ્લોગમાં તા લગન તમે